લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરના અહીંયા સુધીના દાખલાઓ જોયા હતા. હવે સ્વાધ્યાયનો 5મો દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયનો 6થો ચલાવી દીધો હતો. સ્વાધ્યાયનો 5મો એક્ઝામ્પલ, એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે તેનું કેપેસિટન્સ 8 પિકોફેરાડે છે. સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે માધ્યમ તરીકે શું હોય? હવા. ત્યારે તેનું કેપેસિટન્સ કેટલું છે? તો કે 8 પિકોફેરાડે. બે પ્લેટો વચ્ચે 6 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ભરવામાં આવે. હવે કરવાનું શું છે? હવાની જગ્યાએ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 હોય, કે બરાબર 6, તેવો એક પદાર્થ ભરવામાં આવે અને બે પ્લેટો વચ્ચેનું જે અંતર હતું તેને કેટલું કરવામાં આવે? અડધું કરવામાં આવે. ધારી લો કે પહેલાં જ્યારે માધ્યમ તરીકે હવા હતી ત્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર હતું ડી. હવે જ્યારે કે બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ભરીએ ત્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું, એટલે કેટલું કરવાનું? તો કે D/2 કરવામાં આવે. ત્યારે તેનું કેપેસિટન્સ કેટલું થાય? હવે દાખલાને સમજો. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે એના કેપેસિટન્સનું સૂત્ર શું થાય? C બરાબર ε0 A/D. આના જ બરાબર C બરાબર કેટલું આપ્યું હતું? તો કે 8 પિકો ફેરાડે. જ્યારે હવા હતી ત્યારે તેનું કેપેસિટન્સ C બરાબર ε0 A/D બરાબર 8 પિકો ફેરાડે. હવે K બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ભરતા. હવે જ્યારે આ કે બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ભરીએ ત્યારે જો હું કેપેસિટન્સને C ડેશ કહું, C ડેશ બરાબર સૂત્ર શું થાય? કે ε0 A/D, પણ D ની જગ્યાએ અહીંયા કેટલું છે? D/2. ફરીથી સૂત્ર હવા હોય ત્યારે ε0 A/D, પણ અંતર આટલું છે. અને જો ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ હોય તો કેપેસિટન્સ કેટલું થાય છે? કે ગણું, એને આધારે કે આ છેદનો છેદ 2 અંશમાં, એટલે 2K ε0 A/D. પણ ε0 A/D એની જગ્યાએ શું લખાશે? ડાયરેક્ટ 8 પિકો ફેરાડે. આ 2 કેની કિંમત લખી, ડાઇલેક્ટ્રિક અચળાંકની કિંમત 6 અને આની જગ્યાએ 8 પિકો ફેરાડે. ટોટલ ગુણાકાર કરો, 6 દુ 12, 12 ઈઠા 96, તો ટોટલ જવાબ આવશે 96 પિકો ફેરાડે. 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે દાખલો, અથવા MCQની અંદર. શરૂઆતમાં ડાઇલેક્ટ્રિક અચળાંક નહોતું, હવા હતી, ત્યારે એનું કેપેસિટન્સ 8 પિકો ફેરાડે છે, એટલે કે C બરાબર ε0 A/D બરાબર 8 પિકો ફેરાડે. હવે ડાઇલેક્ટ્રિક અચળાંક પણ રાખીએ છીએ અને સાથે બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરીએ છીએ, તો સૂત્ર કયું થશે? કે ε0 A/D, પણ D ની જગ્યાએ શું થશે? D/2. એ છેદનો છેદ 2 અંશમાં, એને આધારે. આ પ્રકારનો એક્ઝામ્પલ અહીંયા આગળ પણ આપણે કરેલો છે. આ જ્યારે એક્ઝામ્પલ કર્યો હતો ત્યારે અહીંયા આગળ આ જે સૂત્ર લખ્યું હતું કે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું કેપેસિટર, એટલે સૂત્ર શું થાય? કે ε0 A, પણ D ની જગ્યાએ 3D/4. આમાં તો અહીંયા હવા હતી ત્યારે ε0 A/D, પણ D ની જગ્યાએ કેટલું હતું? તો કે D/4. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ યાદ આવશે કઈ રીતના? અહીંયા સુધીનો ભાગ. હવે એક્ઝામ્પલ નંબર 7 સમજો. શું છે એક્ઝામ્પલ નંબર 7ની અંદર? 2 પિકો ફેરાડે, 3 પિકો ફેરાડે અને 4 પિકો ફેરાડેના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. સમાંતર. હવે અવરોધોનું શ્રેણી જોડાણ, કેપેસિટરોનું સમાંતર જોડાણ, સીધો સરવાળો થશે. સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધો. તો લખીએ, સંયોજનનું કુલ કેપેસિટન્સ, અથવા તો એવું લખીએ સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર, સૂત્ર શું થશે? C1 + C2 + C3, સીધો સરવાળો થશે. 2 + 3 + 4, ટોટલ કેટલા થશે? 9 પિકો ફેરાડે. આપણને શું મળી ગયું? સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ. હવે શું કીધું છે? જો સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ. હવે તમે યાદ કરો, આ રીતે ધારો કે કેપેસિટરોનું સમાંતર જોડાણ હોય,
ધારી લો કે આ બેટરી અને આ 3 કેપેસિટરોનું સમાંતર જોડાણ. તો સમાંતરની અંદર કઈ ભૌતિક રાશિ દરેક માટે અચળ હોય? V અચળ હોય. શ્રેણીમાં Q સમાન, સમાંતરમાં V સમાન. તો દરેક માટે V સમાન હશે. દરેકનું પોતાનું કેપેસિટન્સ આપેલું જ છે. મારે દરેક કેપેસિટર પરનો શું શોધવાનો છે? વિદ્યુત ભાર. અહીંયા લખીએ, સમાંતર જોડાણમાં V સમાન હોવાથી કેપેસિટર C1 પરનો વિદ્યુત ભાર Q1 બરાબર શું થશે? C1 ઇન્ટુ V. દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે છે? ચલો C1 ની વેલ્યુ 2 પિકો ફેરાડે. પિકો એટલે 10⁻12. V તરીકે કેટલું આપ્યું છે? 10⁻2. ટોટલ જવાબ શું થશે? 2 ગુણ્યા 10⁻10 કુલમ. એ જ રીતે Q2 માટે કરશો ત્યારે 3 ગુણ્યા 10⁻10 કુલમ. Q3 કરશો 4 ગુણ્યા 10⁻10 કુલમ. કેમ? તો કે સમાંતર જોડાણની અંદર દરેક માટે V સમાન જ છે. C1 પરનો વિદ્યુતભાર Q1 બરાબર C1V, Q બરાબર CV, સૂત્ર અનુસાર C1V, Q2 બરાબર C2V, Q3 બરાબર C3V. બસ એક જ જેવી 3 પ્રોસેસ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, એક્ઝામ્પલમાં ખ્યાલ આવશે. હવે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 8 જુઓ. શું છે એક્ઝામ્પલની રકમ સમજીએ. સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ, મને પહેલાં તો ક્ષેત્રફળ એ આપેલું છે, કેટલું છે? તો 6 ગુણ્યા 10⁻3 મીટર સ્ક્વેર. બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર. મિલીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરીએ, 3 ગુણ્યા 10⁻3 મીટર. બે પ્લેટો વચ્ચે હવા છે એટલે પ્રારંભમાં શું છે? વચ્ચે હવા. તો પહેલાં તો કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. તો શોધીએ કેપેસિટન્સ C બરાબર સૂત્ર કયું થશે? ε0A/d. ε0 ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12 ગુણ્યા એ તરીકે ક્ષેત્રફળ કેટલું આપ્યું હતું? 6 ગુણ્યા 10⁻3 અને છેદમાં d તરીકે 3 ગુણ્યા 10⁻3. દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ ખ્યાલ આવે છે? 10⁻3 ઉપર નીચે ઉડી જાય. 3 દુ 6. તમે 8.85 ગુણ્યા 2 કરો તો તમને જવાબ મળશે 17.7 અને સાથે 10⁻12 તો છે જ. તો 17.7 ગુણ્યા 10⁻12 એને પાછું પિકોમાં કરો તો 17.7 પિકો ફેરાડે. આ શું મળ્યું? કેપેસિટરનું કેપેસિટન્સ. ફરીથી એકવાર, સમાંતર પ્લેટ કેપેસિટર, એનું ક્ષેત્રફળ આપ્યું હતું A, પ્લેટ વચ્ચેનું અંતર D આપ્યું હતું, કેપેસિટન્સ શોધવાનું હતું. એક MCQ થયો, ε0A/d, ખાલી કિંમતો મૂકી. હવે શું કીધું છે? જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે. હવે કેપેસિટર હતું આ રીતનું પહેલાં. હવે એને જો હું બેટરી સાથે જોડી દઉં તો આપણે પહેલાં પણ સમજ્યા છીએ કેપેસિટરની થિયરીમાં, અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ જાય એટલે કે વિદ્યુતભાર આ ઉપર જમા થવાનો ચાલુ થાય અને જેને કારણે આની અંદર ઉર્જાનો પણ સંગ્રહ થાય. 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર, તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર Qનું સૂત્ર શું થશે? Q બરાબર CV. C તરીકે કેટલું છે? 17.7 પિકો એટલે 10⁻12. વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ આપી છે 100 વોલ્ટ એટલે કે 10⁻2. ટોટલ જવાબ થશે 17.7 ગુણ્યા 10⁻10 કુલમ. આ કેપેસિટર પરનો શું થશે? વિદ્યુત ભાર. MCQ ટાઈપ જ એક્ઝામ્પલ હતો અથવા 2 માર્ક્સની અંદર આ બધા જ એક્ઝામ્પલ પૂછાય. હવે જે આ સ્વાધ્યાય 8નો એક્ઝામ્પલ છે એની જ આ કેટલીક રકમનો ઉપયોગ કરીને સ્વાધ્યાયનો 9મો એક્ઝામ્પલ સમજવાનો છે. કઈ રીતના છે સમજો. ઉપરના એક્ઝામ્પલમાં, ઉપરનો એક્ઝામ્પલ એટલે જે આગળ 8મો એક્ઝામ્પલ હતો સમાંતર પ્લેટ કેપેસિટર વાળો, કે જેની પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું હતું, બે પ્લેટો વચ્ચેનું અંતર આપ્યું હતું અને પછી પાછળથી આપણને બેટરી જે V બરાબર 100 વોલ્ટની બેટરી સાથે જોડવાની વાત કરેલી હતી. બરોબર છે? એ એક્ઝામ્પલ જો 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી, ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપ્યો છે? 6, K બરાબર 6, 3 મિલીમીટર જાડાઈની જે અંદર વચ્ચે પ્લેટ દાખલ કરવામાં આવે એની જાડાઈ કેટલી આપી છે? 3 મિલીમીટર. માઇકાની તકતી આપેલ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે. હવે ફરીથી સમજો, અહીંયા આગળ જે તકતી દાખલ કરીએ છીએ કેટલી છે? 3 મિલીમીટર. અહીંયા જે બે પ્લેટ વચ્ચેનું અંતર આપ્યું હતું એ પણ કેટલું હતું? 3 મિલીમીટર. આનો મતલબ શું થયો પહેલાં તો એ સમજો વિદ્યાર્થીઓ. આ એક સમાંતર પ્લેટ કેપેસિટર હતું
જેની પ્લેટનું ક્ષેત્રફળ આપણને આપેલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે, જે આપણે તકતી દાખલ કરીએ છીએ એ પણ 3 મિલીમીટર જાડાઈની છે. એનો મતલબ એવો થયો કે કેપેસિટરને સમગ્ર રીતે આપણે આ ડાઇલેક્ટ્રિક કે બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમથી ભરી દીધું. કમ્પ્લીટ ખ્યાલ આવ્યો છે આટલો? ફરીથી એક વખત, બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર હતું. અંદર જે હું તકતી દાખલ કરું છું, માઇકાની તકતી, એની પોતાની જાડાઈ પણ 3 મિલીમીટર છે. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ આખા કેપેસિટરની વચ્ચે જે હવા હતી એની જગ્યાએ હવે 6 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ આવી ગયું. આગળનો જે એક્ઝામ્પલ હતો, વચ્ચે એક એક્ઝામ્પલ આપણે શીખ્યા હતા, એમાં ખાલી એની અમુક જ જાડાઈને આપણે કે ડાઇલેક્ટ્રિક અચળાંકથી ભર્યો હતો, જ્યારે બાકીના ભાગમાં હજી હવા હતી, જેને કારણે બે કેપેસિટરનું શ્રેણી જોડાણ થયું હતું. આમાં બે કેપેસિટરનું શ્રેણી જોડાણ થશે નહીં. હવે સમજો આગળ, જો વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે, આ જે માઇકાની પ્લેટને દાખલ કરીએ છીએ, વોલ્ટેજ સપ્લાય અંદર જોડેલો હોય એ વખતે દાખલ કરીએ. વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q અને V શોધો. હજી હવે આ બે ભાગને સમજો, શું કહેવા માંગે છે. પહેલાં ધારો કે આ કેપેસિટર બરોબર છે, એની સાથે આ કેપેસિટર, એની સાથે આપણે અહીંયા આગળ બેટરીનું શું કરીએ છીએ, જોડાણ. પહેલાં તો બેટરીનું જોડાણ તો પહેલાં જ કરી દીધું. બેટરીનું જોડાણ કર્યું એટલે આના ઉપર વિદ્યુતભારનો સંગ્રહ થશે. હવે શું કીધું, જો વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે જ હવે હું વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું અંદર વચ્ચે માધ્યમ મૂકું. બેટરી જોડેલી જ હતી આ જ કન્ડિશનમાં, તો એ વખતે Q અને Vમાં શું ફેરફાર થશે, બીજો ભાગ શું છે. બીજા ભાગમાં આવું કીધું છે, આ એક કેપેસિટર હતું, એને પહેલાં મેં બેટરી સાથે જોડી એટલે આના ઉપર વિદ્યુતભાર Qનો સંગ્રહ થયો. હવે હું પહેલાં બેટરીને દૂર કરી દઉં છું, અહીંયાથી આ જોડાણને દૂર કરી દઉં છું, અહીંથી આ જોડાણ મેં કાપી નાખ્યું, અને ત્યારબાદ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકીએ વચ્ચે કેપેસિટરની વચ્ચે, ત્યારે Q અને Vમાં કેવા ફેરફાર થશે એ આપણને પ્રશ્નમાં પૂછેલું છે. ફરીથી એક વખત હજી આ રકમને પહેલાં તો સમજવાની ખાસ જરૂર. રકમ કેવા શું માંગે છે. જો ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમને આપણે બેટરી જોડેલી હોય ત્યારે દાખલ કરીએ અને બીજા ભાગમાં બેટરીનું જોડાણ દૂર કરી નાખીએ પહેલાં કેપેસિટરની પ્લેટો વચ્ચેથી, અને પછી અંદર વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકીએ, તો આ કન્ડિશનમાં કેવા પ્રકારના ફેરફારો થશે Q અને Vના વેલ્યુઝમાં એ આપણે શોધવાનું છે. હવે શરૂઆતમાં તો ખાલી હવા જ હતી. લખીએ, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે મૂળ કેપેસિટન્સ C0, એનું તો સૂત્ર કયું થાય, ε0 A/d. ε0ની વેલ્યુ 8.85 ગુણ્યા 10⁻12, જે પ્લેટનું ક્ષેત્રફળ હતું એ આગળથી રકમમાંથી જ લેવાનું હતું, 6 ગુણ્યા 10⁻3, બે પ્લેટો વચ્ચેનું અંતર 3 ગુણ્યા 10⁻3 મિલીમીટરમાં. તો એને આધારે વેલ્યુઝ આવતી હતી 17.7 પિકો ફેરાડે. ટૂંકમાં આ જે આપણે C અને Q શોધ્યા હતા એને C0 અને Q0 કહેવાના છે, હવા હોય ત્યારે, જે હવાવાળો દાખલો આપણે કર્યો હતો. પછી આ દાખલાની શરૂઆત કરવાની છે, અને વિદ્યુતભારને Q0 કહું તો Q0 બરાબર શું થાય, C0 × V. C0 તરીકે 17.7 ગુણ્યા 10⁻12, V તરીકે 100 વોલ્ટની બેટરી 10⁻2, ટૂંકમાં કહું તો 17.7 ગુણ્યા 10⁻10 કુલમ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, આ હવા હતી ત્યારે. હવે પહેલો ભાગ ચાલુ કરીએ. વોલ્ટેજ સપ્લાય આમને આમ જોડેલો હોય ત્યારે, બરોબર છે. અને હવે જો હું ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ દાખલ કરું, તો ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ દાખલ થાય તો કેપેસિટન્સ કેટલું થશે, K ગણું. ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ અથવા તો વાળી તકતી માધ્યમ દાખલ કરતા C' બરાબર શું થશે, KC0. આના કરતાં કેપેસિટન્સ કેવું થશે, K ગણું. આપણે શીખ્યા છે K તરીકે 6 અને C0ની વેલ્યુ હતી 17.7 પિકો ફેરાડે. 17.7નો તમે 6 સાથે ગુણાકાર કરશો ત્યારે તમને જવાબ મળશે 106.2 ગુણ્યા
106.2 પિકો ફેરાડે. હવે કેપેસિટન્સ કેટલું થઈ ગયું? KC0 જેટલું. મારે વિદ્યુત સ્થિતિમાન અને Q શોધવો છે. એ વખતે જો હું Q ડેશ કહીશ તો Q ડેશ બરાબર હવે સૂત્ર શું થશે? C ડેશ ઇન્ટુ V. C ડેશ તરીકે 106.2 ગુણ્યા 10⁻12 પિકો ફેરાડે છે. V તરીકે 10⁻2 ટૂંકમાં જવાબ થશે 106.2 ગુણ્યા 10⁻10 કુલમ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, અહીંયા સુધીનો ભાગ ખ્યાલ આવશે. જો બેટરી જોડેલી હોય અને એ કન્ડિશનમાં તમે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ દાખલ કરો એટલે કેપેસિટન્સ કે ગણું થાય, જે આપણે શીખેલા છીએ. તો C ડેશ બરાબર KC0, એને આધારે જવાબ થયો 106.2 પિકો ફેરાડે. હવે એ વખતે જો વિદ્યુત ભારને Q ડેશ કહીશ તો Q ડેશ બરાબર બેટરી તો એની એ જ જોડેલી છે. તો હવે Q ડેશ બરાબર સૂત્ર કયું થઈ જશે? C ડેશ V. C ડેશની કિંમત અહીંયાથી મૂકી અને સાથે V નો ગુણાકાર, એટલે આટલું મળ્યું. કમ્પ્લીટ. હવે બીજો ભાગ. હવે શું કીધું છે આપણને? પહેલાં મેં બેટરી જોડી એટલે આની ઉપર કેપેસિટર ઉપર વિદ્યુતભાર જમા થયો. હજી વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂક્યું નથી. હવે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરી નાખું પહેલાં. તો હવે વિદ્યુતભાર તો આટલો ને આટલો જ રહેશે એના ઉપર. કેમ? હવે બેટરી છે નહીં તો વિદ્યુતભાર કેટલો થશે? Q જેટલો જ થશે એના મૂલ્યમાં. હવે પછી કેમ? તો કે બેટરીમાંથી જ અહીંયા ઇલેક્ટ્રોન આવતા હતા. જો બેટરી જ ના હોય તો હવે બીજા કોઈ જ પ્રકારના વિદ્યુતભારના મૂલ્યમાં ચેન્જીસ થવાનો નથી. ટૂંકમાં જો વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ તકતી દાખલ કરવામાં આવે તો પ્લેટો પરનો વિદ્યુતભાર વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ તકતી દાખલ કરતા કેપેસિટર પરનો વિદ્યુતભાર હવાના માધ્યમ વખતના વિદ્યુતભાર જેટલો હોય છે. તો એને જો હવે ફરીથી Q1 કહીશ તો Q1 બરાબર શું થશે? Q0 બરાબર કેટલો થશે? 17.7 ગુણ્યા 10⁻10 કુલમ. હવે એ વખતે વિદ્યુતભાર તો આટલો જ રહેશે. બીજી વસ્તુ, કેપેસિટન્સ તો કેવું થવાનું છે? કે ગણું થવાનું જ છે. કેમ? માધ્યમ દાખલ કરીએ એટલે કેપેસિટન્સમાં તો ફેરફાર આવે જ. તો કે એની વેલ્યુ કેટલી થશે? KC0 એટલે કે આટલી જ થશે 106.2 પિકો ફેરાડે. અથવા તમે હવે બીજી એક પરિસ્થિતિ વિચારી શકો કેપેસિટન્સની. વિદ્યુતભારની તો ખબર પડી ગઈ કે હા હવે બેટરી છે જ નહીં તો શરૂઆતમાં જેટલો વિદ્યુતભાર આવી ગયો માધ્યમ દાખલ કરતાં પહેલાં એનો એ જ રહેશે. હવે તમે વિચારો આ બે પ્લેટ, આની ઉપરનો વિદ્યુતભાર Q છે. હવે અંદર મેં ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કર્યું તો હવે આના વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર થશે? આપણે આવું બધું શીખ્યા હતા પહેલા જ ચેપ્ટરમાં કે જો ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ દાખલ કરવામાં આવે તો બળ Fm બરાબર કેટલું થાય? F0/K જેટલું થાય. F0/K. હવે F ચલે છે EQ, F બરાબર EQ. ટૂંકમાં F ચલે છે E, F ચલે છે E થશે વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં બળ. હવે પાછું આપણે V બરાબર ED, તો એનો મતલબ V ચલે છે E આવ્યું. F ચલે છે E, V ચલે છે E, એનો મતલબ F ચલે છે V. હવે જો બળ કેમાં ભાગનું થાય તો વિદ્યુત સ્થિતિમાન પણ કેવું થશે? કેમાં ભાગનું. તો એ રીતે આપણે કહીએ તો V1 કહીએ તો V1 બરાબર કેટલું થશે? V/K. V ની વેલ્યુ હતી 100, K ની વેલ્યુ હતી 6. 100/6 કરીએ જવાબ આવશે 16.7 વોલ્ટ. અથવા તમે એ રીતે પણ વિચારી શકો છો Q1 બરાબર Q0 થયું. કેપેસિટન્સ તો K ગણું જ થવાનું છે. આમાં પણ કેપેસિટન્સ તો કેટલું થવાનું છે? K ગણું જ. આ 106.2 પિકો ફેરાડે. અને ત્યારબાદ Q બરાબર CV તો V બરાબર શું થશે? Q/C. અને એનો પણ ઉપયોગ કરશો તો તમને આ જ જવાબ મળશે. વિદ્યાર્થીઓ, જુદી જુદી રીતે એક્ઝામ્પલના જવાબ લાવી શકાય છે. મેન વસ્તુ આ રકમને સમજવી હોય છે. અહીંયા સુધી દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો હશે. એક વખત શાંતિથી એક્ઝામ્પલને વાંચજો એટલે વધારે ખ્યાલ આવશે. ફરીથી હજી હું એક વખત આ એક્ઝામ્પલ ખાસ સમજાવું છું. શરૂઆતમાં આપણને આગળનો જે એક્ઝામ્પલ હતો એમાં સમાંતર પ્લેટ કેપેસિટર, પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું હતું, બે પ્લેટ વચ્ચેનું અંતર આપ્યું હતું D 3 મિલીમીટર, વચ્ચે હવા હતી
ત્યારે એનું કેપેસિટન્સ શોધો. તો એ નોર્મલ કેપેસિટન્સનું સૂત્ર C0 એ બરાબર ε0 A/d. આગળના એક્ઝામ્પલમાં પણ આ જ છે. એ વખતે પ્લેટ પરનો વિદ્યુત ભાર Q0 બરાબર C0 × V બેટરી જોડી હતી ત્યારે. હવે આ એક્ઝામ્પલમાં શું પૂછ્યું છે વધારાનું, અહીંયાથી ભાગ સમજીએ. વોલ્ટેજ સપ્લાય જોડેલો રાખીએ આ રીતે, અને વચ્ચે K બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકી દઈએ. તો એ વખતે Qના મૂલ્યમાં શું ફેરફાર થશે એવો આપણને પ્રશ્ન પૂછ્યો. હવે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકીએ એટલે કેપેસિટન્સ કેટલું થાય? તો કે K ગણું થાય. આપણે આવું શીખ્યા છીએ. તો C' બરાબર KC0, જે નોર્મલ હતું એના કરતાં K ગણું. આટલું થઈ ગયું. હવે બેટરી તો એની એ જ છે, તો વિદ્યુત ભારનું મૂલ્ય Q' કહું તો Q' બરાબર હવે સૂત્ર શું થશે? C' × V, કારણ કે હવે આનું કેપેસિટન્સ જ બદલાઈ ગયું છે અને બેટરી આ છે. તો Q' બરાબર C' × V. એને આધારે આ જવાબ આવી ગયો. હવે આગળ વાત. બીજા ભાગમાં એવું કીધું, જે પહેલાં બેટરી જોડી એટલે આપણે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર જમા કર્યો, પણ હવે બેટરી દૂર કર્યા પછી અંદર વચ્ચે પ્લેટ દાખલ કરીએ તો એ વખતે Q અને Vના મૂલ્યમાં કેવો ફેરફાર થશે? તો ફરીથી કહું તો પહેલાં તો જ્યારે બેટરી જોડી એટલે Q ઉપર જમા થઈ ગયો કેપેસિટર ઉપર. હવે બેટરીને દૂર કરી નાખું અને ભલે વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકું, પણ વિદ્યુત ભારના મૂલ્યમાં ફેરફાર થવાનો જ નથી. કેમ? તો કે હવે કોઈ ઇલેક્ટ્રોનની આપલે થતી નથી. તો એનો મતલબ એવું થાય કે વિદ્યુત ભારનું મૂલ્ય હવાના માધ્યમ વખતે જે વિદ્યુત ભાર હતું તેટલો જ હોય છે. વિદ્યુત ભાર મળી ગયો, પણ ચોક્કસ છે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ આવે તો કેપેસિટન્સ તો બદલાય. કેપેસિટન્સ બદલાય તો C' બરાબર KC થશે પાછું. તો એ વખતે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? V/K જેટલું થશે. અથવા તો તમને આ વસ્તુ જે સમજાવી એને આધારે પણ કરી શકાય. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધીના ભાગમાં. હવે હજી એક એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયનો 10મો, જસ્ટ એન્ડ જસ્ટ MCQ છે. હું તમને અહીંયા આગળ રકમમાં જ સમજાવી દઉં છું, તમે જોઈ શકો છો આ રકમ. 12 પિકોફેરાડ એનો કેપેસિટર, એટલે કેપેસિટન્સની વેલ્યુ આપી છે C બરાબર 12 પિકોફેરાડે, અને સાથે વોલ્ટેજનું મૂલ્ય આપ્યું છે 50 વોલ્ટ. V બરાબર કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા કેટલી સંગ્રહ પામશે? સૂત્ર શું છે? 1/2 CV². Cની વેલ્યુ મૂકી, V² 50નો વર્ગ 2500, સાદુરૂપ આપશો આટલા જૂલ. જસ્ટ એન્ડ જસ્ટ MCQ છે. સ્વાધ્યાયનો 11 આપણે લાસ્ટ લેક્ચરમાં જ સમજાવી દીધેલો હતો. એટલે ટૂંકમાં વિદ્યાર્થીઓ સ્વાધ્યાયના દાખલા બધા કમ્પ્લીટ થયા. બધા જ દાખલા આવી ગયા, 1 થી 12, 11, 11. ઉદાહરણના પણ બધા જ દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે ચેપ્ટરના. હવે ચેપ્ટરનો એક થિયરિકલ ટોપિક બાકી છે. એ થિયરિકલ ટોપિક લેતા પહેલાં પણ હું તમને હજી પણ કેપેસિટરને રિલેટેડ કેટલીક વસ્તુ સમજાવું કે જેથી કરીને તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. ચલો MCQ માટેનો ભાગ ટૂંકમાં. હવે કેપેસિટર, પ્લેટ વચ્ચેનું અંતર D હોય, પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોય? A હોય, અને વચ્ચે શું હોય? હવા. ત્યારે એના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર સૂત્ર કયું છે? તો કે ε0A/d. દરેકને હવે આ તો ખ્યાલ જ છે. સમાંતર પ્લેટ કેપેસિટર, પ્લેટ વચ્ચેનું અંતર D અને ક્ષેત્રફળ A હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર C બરાબર ε0A/d. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર D, પણ બે પ્લેટ વચ્ચે હવે હવાની જગ્યાએ શું ગોઠવી દઈએ? તો K ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ. K ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ. તો એ વખતે કેપેસિટન્સ કેટલું થશે? તો કે ε0A/d, પણ એના કરતાં કેટલા ગણું? K ગણું. તો K ε0A/d. આખા માધ્યમની અંદર જ ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ભરી દીધો, ટોટલ D જાડાઈની અંદર. ત્યારે પણ જો હવે આ ધારો કે બે પ્લેટ વચ્ચેનું અંતર D, પણ એની જગ્યાએ ખાલી એના અમુક જ ભાગમાં ધારી લો કે આ T જાડાઈના ભાગમાં, કેટલી જાડાઈના? ખાલી T જાડાઈના ભાગમાં જ K ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો માધ્યમ છે. આ બાજુ હવા, આ બાજુ હવા. જરૂરી નથી બે બાજુ હવા રાખીએ. આ ભાગને આપણે અહીંયા અડેલો રાખીએ. ઓલો એક્ઝામ્પલ યાદ કરો ફરીથી. 3D/4 જેટલી જાડાઈના ભાગમાં, 3D/4 જેટલી જાડાઈના ભાગમાં K ડાઇલેક્ટ્રિક અચળાંક, અને આ બાજુ D/4માં ખાલી હવા હતી. બસ આ એ જ પ્રકારની વસ્તુ થઈ. આમાં મેં અહીંયા જે આકૃતિ બતાવી એમાં 3 કેપેસિટર શ્રેણી જોડાણમાં થશે. એક આ,
એક આ બીજું, આ બે ભાગનું આપણને આપેલી કોઈ પરિસ્થિતિ નથી કે જાડાઈ કેટલી બાકી વધી. હા, એવું કહી શકાય કે ટોટલ જાડાઈ આ બેની કેટલી બાકી વધી, તો કે ડી માંથી આ ટી જાય એટલી. કમ્પ્લીટ. ટૂંકમાં એના અમુક ભાગમાં આ ટી જાડાઈની કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળી તકતી કોઈક માધ્યમ રાખી દઈએ ત્યારે કેપેસિટન્સનું સૂત્ર કેટલું થશે, તો કે એપ્સાલોન 0 એ જે આપણું નોર્મલ છે. હવે ડીની જગ્યાએ શું કરવાનું, તો કે ડીમાંથી આ ટીને શું કરી દેવાનો, બાદ ડી માઇનસ ટી પ્લસ ટી અપોન કે. એપ્સાલોન 0 એ અપોન ડી, આ ટોટલ જાડાઈ આપણે જે નોર્મલ સૂત્ર કરીએ છીએ, કે પહેલાં તો ભૂલી જવાનું કે કે ગણું. આખા માધ્યમમાં કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ભરી દીધો તો કે ગણું, કે એપ્સાલોન 0 એ અપોન ડી. પણ જો એના અમુક જ જાડાઈમાં કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો માધ્યમ મૂક્યો અને અમુક ભાગ બાકી છે, હવાથી છે અમુક ભાગ, તો એ વખતે સૂત્ર એપ્સાલોન 0 એ અપોન ડી જે નોર્મલ સૂત્ર, પણ ડીમાંથી જે આની જાડાઈ હોય એને બાદ કરવાની વત્તા એની જાડાઈ ભાગ્યા તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે ફરીથી આપણે આના ઉપરથી આ જ વસ્તુ લાવીએ તો એનો મતલબ એવું કહું કે જો આ ટી એ ડી જેટલો હોય, એનો મતલબ આખા જ માધ્યમમાં પાછું કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકી દઉં તો ટી બરાબર શું થઈ જાય, ડી થઈ જાય. તમે વિચારો, આ ટી બરાબર પાછું ડી કરી દઉં, ખ્યાલ આવે છે? આ જે આપણે ખાલી આટલું જ લીધું છે એની જગ્યાએ એને પાછું આખા માધ્યમમાં ભરી દઈએ તો આ ટી બરાબર જ શું થઈ જશે, ડી થશે. ટીની વેલ્યુ ડી મૂકો તો આ ડી કેન્સલ, અહીંયા ટીની વેલ્યુ ડી મૂકો, આ ડી, આ છેદનો છેદ કે ક્યાં જશે, અંશમાં, તો કે એપ્સાલોન 0 એ અપોન ડી થઈ ગયો આખો ભાગ. ટૂંકમાં આ સૂત્ર અમુક ભાગ માટે. હવે આ જ વસ્તુ આપણે જે અહીંયા આગળ ટીની જગ્યાએ ત્યાં આગળ 3D/4 ભાગમાં કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો માધ્યમ મૂકો, 3D/4, તો અહીંયા આગળ 3D/4 મૂકો, અહીંયા આગળ ટીની જગ્યાએ 3D/4 મૂકો અને તમે એનું સાદું રૂપ આપો, તમને ઓલો જવાબ મળી જશે. કઈ રીતના, ચલો આપણે જોઈએ. આ ડી 3D/4, અહીંયા પણ ટીની જગ્યાએ 3D/4 સાથે કે, આટલું થયું. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, દરેકને ખ્યાલ આવે છે? ટોટલ લસા તમે વિચારશો તો લસા કેટલો આવશે, ટોટલ લસા વિચારી લો. 4K, આ એપ્સાલોન 0 એ, અહીંયા આગળ તમે જોશો તો 4K શું આવશે લસા, એટલે આની સાથે તો 4K ગુણાશે એટલે 4KD, આની સાથે ખાલી 4 ગુણાશે એટલે 3KD, ખાલી K ગુણાશે સોરી એટલે 3KD, અને આ 3D તો એઝ ઇટ ઇઝ કારણ કે 4K છે જ એના છેદમાં. 4KD માઇનસ 3KD એટલે KD, અને આ છેદનો છેદ 4K ક્યાં જશે, અંશમાં, અરે સોરી વત્તા 3D તો હજી રહેશે જ અહીંયા આગળ. આ એપ્સાલોન 0 આ છેદનો છેદ અંશમાં, 4KD માઇનસ 3KD KD અને વત્તા 3D. ડી શું નીકળશે, કોમન, ડી કોમન કાઢો તો K પ્લસ 3. એપ્સાલોન 0 એ અપોન ડી એટલે શું, મૂળ કેપેસિટન્સ હવા હોય ત્યારે, તો 4K અપોન K પ્લસ 3 અને સાથે C0 આવી ગયો. એ જવાબ જોઈ લેજો. ટૂંકમાં આ MCQ માટેના આ સૂત્રો યાદ રાખવાના. નોર્મલ હવા હોય ત્યારે એપ્સાલોન 0 એ અપોન ડી, જો વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું ટોટલ માધ્યમ ભરી દીધું હોય તો કે એપ્સાલોન 0 એ અપોન ડી, જો ખાલી એના અમુક જ ભાગમાં કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂક્યું હોય તો એ વખતે સૂત્ર કયું થશે, તો એપ્સાલોન 0 એ અપોન ડી માઇનસ ટી પ્લસ ટી અપોન કે. વિદ્યાર્થીઓ કમ્પ્લીટ અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે આપણો બીજો કેટલોક ભાગ આપણે વિદ્યુત ક્ષેત્રવાળા ચેપ્ટરમાં પણ શીખ્યા હતા. ધારો કે આ Q1 અને Q2 બે વિદ્યુત ભાર, બરોબર છે. જ્યાં આગળ એવું શીખતા હતા આપણે એવી એક કન્ડિશન લેતા હતા, ચલો કે Q1 લેસ ધેન Q2 છે, Q1 ની વેલ્યુ Q2 કરતાં ઓછી છે, તો આના માટે તટસ્થ બિંદુ એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 ક્યારે થાય, એક તો અંદરના બિંદુએ 0 થાય અને જે નાનો વિદ્યુત ભાર હોય એનાથી બહારના બિંદુએ 0 થાય. ધારો કે આ P બિંદુ, આ લઈએ Q બિંદુ. ધારો કે બે વચ્ચેનું અંતર કેટલું હોય છે, x. આપણે બે વિદ્યુત ભાર Q1 અને Q2, બે વચ્ચેનું અંતર x. આ પહેલી કન્ડિશન કે Q1 લેસ ધેન Q2 હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળે, તો કે એક તો બેની વચ્ચે અને એક નાના વિદ્યુત ભારની બહારની તરફ.
જો હું Q1 વિદ્યુતભારથી એનું અંતર x1 કહું, Q1 વિદ્યુતભારથી એનું અંતર કેટલું કહીએ x1, તો x1 ની વેલ્યુ કેવી આવતી હતી? x અપોન અંડર રૂટમાં Q2/Q1 પ્લસ 1 આવી એક વેલ્યુ આવતી હતી, અંડર રૂટમાં Q2/Q1 પ્લસ 1, અને બહારનું જ્યાં Q બિંદુ છે ત્યાં આગળ જો હવે આને x1 કહું અથવા તો આને x2 કહું, તો x2 બરાબર શું આવતી હતી? x અપોન અંડર રૂટમાં Q2/Q1 -1 આવતું તો આ પ્રકારનો ભાગ. વિદ્યાર્થીઓ યાદ કરજો એ ટોપિક. અને Q1 અને Q2 બે વિદ્યુત ભારો, જેમાં Q1 વિદ્યુત ભારનું મૂલ્ય નાનું લેવાનું, એનાથી x1 અંદરના અંતરને x1 કીધું, તો એ બિંદુએ મને કયું બિંદુ મળશે? તો કે x અપોન ટોટલ મૂલ્ય બે વચ્ચેનું અંતર x અપોન અંડર રૂટમાં Q2/Q1 +1, અને બહારની તરફના બિંદુએ કહીએ તો -1. હવે આવું ને આવું જ આપણે ઓલા બે એક્ઝામ્પલ કર્યા હતા, એક સ્વાધ્યાયનો પહેલો અને ઉદાહરણમાં બીજો કે ત્રીજો, કે વિદ્યુત સ્થિતિમાન ક્યાં આગળ 0 થશે, વિદ્યુત સ્થિતિમાન કયા સ્થાને 0 થશે. ચલો હવે એના માટેની વાત કરીએ. એક આ Q1 વિદ્યુત ભાર, આ Q2 વિદ્યુત ભાર, બે વચ્ચેનું અંતર x. તમે દાખલો યાદ કરજો, હું તમને હમણાં ફરીથી એ રકમ જોઈ અને તમને દર્શાવું છું કે કઈ જગ્યાએ આપણે શીખ્યા હતા. બે વિદ્યુત ભાર, બે વચ્ચેનું અંતર x. પહેલી શરત તો એ જ લેવાની કે Q1 ની વેલ્યુ લેસ ધેન Q2, એટલે જે નાનો વિદ્યુત ભાર હોય એના તરફની બાજુએ મળે. એક અહીંયા આગળ મળશે, આને હું P બિંદુ કહી દઉં, એક એનાથી બહારની તરફ મળશે, આ બિંદુને આપણે ધારો કે Q કહી દઈએ, બરોબર છે. આ P અને Q બિંદુ આપણને મળશે. ધારો કે જે અંદર છે એ x1 અંતર છે અંદરની તરફ, તો એ x1 નું સૂત્ર કયું થશે? તો x1 બરાબર x અપોન Q2/Q1 +1, Q2/Q1 +1, અને જે બહારની તરફ મળશે, હવે એ અંતરને x2 કહું, તો x2 બરાબર શું મળશે મને? x અપોન Q2/Q1 -1. કમ્પ્લીટ યાદ રહેશે. નાના વિદ્યુત ભાર તરફની બાજુએ મળે, અંદર તરફ હોય એને x1 અંતર કહેવાનું, બહાર તરફ હોય એને x2 અંતર કહેવાનું. થશે શું? ટોટલ અંતર ભાગ્યા મોટો વિદ્યુત ભાર ભાગ્યા નાનો વિદ્યુત ભાર +1. અંદરની બિંદુએ શોધતા હોઈએ ત્યારે, બહારના તરફના બિંદુએ શોધતા હોઈએ ત્યારે અહીંયા મળશે. MCQ માટે આ વસ્તુને યાદ રાખી શકાય. હવે આપણે એ એક્ઝામ્પલને જોઈ લઈએ ફરીથી એક વખત, કે કયા એક્ઝામ્પલમાં આપણે આ વસ્તુને શીખ્યા હતા. એ તમને દર્શાવી દઉં એટલે તમને પણ થોડું વધારે ફરીથી ખ્યાલ આવી જશે. આ હતો ઉદાહરણ નંબર 2. બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી કેટલા અંતરે હતા? 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થશે? ચલો એ એક્ઝામ્પલને હું અહીંયા આગળ ગણું, ખાલી હવે MCQ માટે આપણે ગણીએ છીએ. Q1 બરાબર આપ્યો તો 3 × 10⁻8 કુલમ, Q2 બરાબર આપ્યો તો -2 × 10⁻8 કુલમ. ટૂંકમાં આ વિદ્યુત ભાર નાનો છે, બે વચ્ચેનું અંતર આપ્યું હતું 15 સેન્ટીમીટર, બરોબર છે. આ વિદ્યુત ભાર નાનો છે તો એના તરફ એક તો આ બિંદુએ મળે, અહીંયા ધારી લઉં કે આ અંતરને x1 કહું, તો x1 બરાબર શું મળશે મને? બે વચ્ચેનું અંતર 15 છેદમાં મોટો વિદ્યુત ભાર ભાગ્યા નાનો વિદ્યુત ભાર. મોટો વિદ્યુત ભાર એટલે હવે Q1 લખાય અહીંયા, Q1/Q2 +1. કમ્પ્લીટ ખબર પડી છે વિદ્યાર્થીઓ? અંદર તરફના બિંદુએ શોધતા હોઈએ ત્યારે જે તરફથી શોધતા હોઈએ એનાથી બીજો જ વિદ્યુત ભાર લેવાનો હતો. આપણે આમાં Q1 ને નાનો કીધો તો Q2/Q1 લખ્યું, આમાં Q2 ને નાનો છે રકમમાં તો Q1/Q2 +1. હવે Q1/Q2 તમે કરો અહીંયા આગળ, આ 15, Q1/Q2 એટલે 3/2, ઋણને પછી પ્લસ જ લેવાનું, 3/2 +1. 2 લસા લેશો અહીંયા આગળ, તમે 2 લસા લેશો એટલે અહીંયા 2 ગુણાશે, 3 + 2 5, છેદનો છેદ 2 અંશમાં પણ ગયો એટલે 15 × 2 છેદમાં 5, 5 તરી 15, 3 દૂ 6 સેન્ટીમીટર અંતરે. ટૂંકમાં અંદર તરફથી જુઓ તો આટલી બિંદુએ મળશે આપણને.
હવે ધારો કે તમે x2 શોધવાની કોશિશ કરો અહીંયાથી, બરાબર છે, આ સ્થાનેથી x2 શોધવાની આપણે કોશિશ કરીએ તો x2 બરાબર શું થશે, x અપોન q1/q2 -1 આ 15 બે વચ્ચેનું અંતર, q1/q2 એટલે 3/2 -1 2 લસા લેશો 3 - 2 1 15 × 2 છેદમાં 1 15 દૂ 30 સેન્ટીમીટર અંતરે. હવે આ વસ્તુ શું થઈ, આનાથી 30 સેન્ટીમીટર અંતરે, આનાથી 30 સેન્ટીમીટર અંતરે ટોટલ જો હું આનાથી જ કહું તો આનાથી એનું અંતર કેટલું થશે, 45 સેન્ટીમીટર. તમે આપણા દાખલામાં જોઈ લેજો, આ ટોટલ 15 છે, આનાથી થયું 6 સેન્ટીમીટર, તો અહીંયાથી કેટલું થશે આનું 9 સેન્ટીમીટર. આનાથી બહારનું થયું 30 સેન્ટીમીટર, તો અહીંયાથી આ કેટલું થશે 15 + 30 45. તમારે આપણો જવાબ તમે જોઈ શકો છો, એ રીતના જવાબ તમને મળશે 9 સેન્ટીમીટર અને અહીંયા આગળ 45. કેમ તો એ દાખલામાં આપણે અહીંયાથી બધા દાખલા ગણેલા છે. MCQ માટે તમે આ રીતે એને શોધી શકો. તમને જવાબ આપ્યો હોય કે આ વિદ્યુત ભારથી આટલા અંતરે, આ વિદ્યુત ભારથી આટલા અંતરે, એવા ઓપ્શન્સ હોય 4, આ રીતે સોલ્વ કરાશે. દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી ખ્યાલ આવશે. હજી નેક્સ્ટ લેક્ચરમાં કેટલાક MCQ વિશેની જ આપણે વાત કરીશું, MCQના ટોપિક, અને ત્યારબાદ આગળની છેલ્લી કેટલીક થિયરી.